તો મિત્રો જય માતાજી મિત્રો, આજે ખેરાલુથી મને મળવા માટે પરવીનભાઈ આવેલા છે. જુઓ તમે, અને પરવીનભાઈના સાથે સાથે એમનો છોકરો પણ મને મળવા માંગતો હતો. અને ત્યાં જો આ મને મળવા માંગતો હતો. શું કરતો બોલ યાર, કેવી મજા આવી રોહન? ઉતાળો બોલ, કેવી મજા આવી? ગમનભાઈ જોઈ લીધા? શું હતા ગમનભાઈ? તો મિત્રો ફાઇનલી અને ખેરાલુથી આ મળવા માટે આવેલા હતા પરવીનભાઈ. બરાબર, બિચારા એમને મળવું હતું તે આપણે વિજાપુરમાં હતા. અહીંયા વિજાપુર પોસ્ટ ઓફિસે ઊભા હતા. ચાબા મજબૂત પાઈ છે એમને, એમને પછી આપણે કરી નાખ્યું. બરાબર, ચાબા પાઈ દીધી છે. અને ચા પાઈ અને બધું કીધું, ખાવાનું જમવાનું ગમનભાઈને કીધું. અને ગમનભાઈ એવા સારા વ્યક્તિ અને સારા સ્વભાવના છે. વિજાપુર આવો તો ગમનભાઈની અવશ્ય મિત્રો તમે મુલાકાત કરજો. તો મિત્રો મુલાકાત તો બધા કરવા આવે જ છે બરાબર મારી, પણ તમારે હવે મુલાકાત કરી લીધી ને? તમે કરી લીધી, મજા આવી, બહુ મજા આવી. ચા પાઈ, તમે જમવાનું કીધું, કેટલો સપોર્ટ મને કરો છો. બીજો ખાવો? બધો નહીં ખાવ યાર બસ. ના ના યાર નહીં ખાવ. મારા ખાવા ખાવા તો ખવડાવી દઉં. ના હું ખવડાવું મારા પૈસાથી હું યાર. ના હું ખવડાવી દઉં. હા હું ખવડાવી દઉં. ના હું કોઈને મફતમાં ખાતો જ નહીં યાર. અને એમાં પાસ તમે તો હગા છો યાર. ના તમારે નહીં ખવડાવ, મારે ખાવો નહીં, પણ થોડી ચર્ચા કરી લઈએ લોકોને. આ વિડીયો લોકોને આપણા વિડીયોના માધ્યમથી થોડું શેરિંગ કરી લઈએ, લોકો સુધી વિડીયો જાય ને લોકો એ તો કોમેન્ટ કરતા રહે. ભાઈ કોમેન્ટ અવશ્ય કરજો. ચર્ચા એમને ના કરાય યાર, ચર્ચા કરવાની યાર. બચ્ચો તો ખાવો જ પડશે, એ બધું ના ચાલે યાર. તમે જબલું લાયા હો યાર, તમે આજે જબલું લાયા છો. જબલું લાયા ને, ખસવાની કોશિશ ના કરશો તમે. ના મારા એ મગ નહીં આપું, મને હોય તો રહેવા દો. એનું નામ રોહન છે ને? રોહન બચ્ચો ખાવો મારા ખાવો છે પણ તારની ખાવો તો ખવડાવવો પડશે. કે તાર પપ્પા જલ્દી જલ્દી બોલ ખવડાવી દઈએ. ફાઇનલ ખવડાવવાનો 100%? 100% યાર ખવડાવી દઈએ. લઈ આવો જલ્દી જોરો. કેટલો ખાવો યાર કોટા? એટલો બધો ખાવો, 100 નો ખાવો, 200 નો ખાવો, બોલો. ના 90 ના લઈ આવો અત્યારે, પછી હાલ બધું ખવડાવી દઈએ. અમે ખવડાવવાળા જ મોન જ છીએ યાર. સેવા કરવા અલે ભાઈ જો ભાઈ ને બચ્ચો હાલ ખાવાનો નહીં. પરવીનભાઈ ખેરાલુથી છે મળવા માટે આવેલા, આપણા ગામમાં આવ્યા એટલે આપણે ખવડાવવા પડે ને. આપણા વિડીયો લોકો જોવું જ છે. પ્રવીણભાઈનું કેટલું ઓનલાઈન કોમ છે. આપણા લોકો કેટલી લોકોની સેવા કરીએ છીએ, લોકો આપણા વિડીયો જોવું જ છે. તો ગોટોમાં તો હું ભલા મોડા 500 ના ગોટા લઈ આલું યાર. કેટલા? 500 ના. હમણાં જ નહીં, 500 રૂપિયાના. 500 રૂપિયાના. હા સાહેબ, કશો હતો ને. આજે તો તમે મને મળવા આવ્યા એટલે હું તમને જવા દઉં, કોઈ વાંધો ને, ટેન્શન લેશો ને. 500 ના ખાઈશું, પણ તમારા ગામમાં આવીશું ને બિલકુલ ના છોડું. 101% ના છોડું. અરે ના છોડજો યાર. 500 ના જ ખાઈ દઉં. ખવડાવવાનો મોન જ છું યાર. હા તો ખાવાના જ છે તમારે. હું નવે મિત્રો અત્યારે હજી બુકિંગ થઈ ગઈ, જોઈ લીધું. ગમે તે કરી, પણ ગમનભાઈ વેટો કર્યો આજે. મિત્રો વેટો કોઈને બરાબર. પરવીનભાઈ છે ખેરાલુથી આપણે મળવા માટે આવ્યા હતા, અને એમના હાથે એમનો છોકરો પણ મને મળવા માંગતો હતો. બહુ મજા આવી ગઈ. અને બરાબર, એટલે મિત્રો સપોર્ટ કરતા રહેજો ભાઈને. બરાબર, પરવીનભાઈ બ્લોગ કરીને ચેનલ છે, પરવીન લીમડી બ્લોગ, અને ફૂલ સપોર્ટ કરજો. અને એમને સપોર્ટ કર્યા પછી મને પણ ટીક કરી દેજો. બરાબર, 100%. કેવું લાગ્યું આપણે મળી? મજા આવી. વિજાપુરની વાત ના થાય. વિજાપુરના માણસો એટલે યાર બંકા તો ત્યારે બનાવી ખબર હે? તો ભજ્જો ખવડાવતા એના બંકા બનાવે, એમની બંકા બનાવે. એમની તો ઘણા બંકા ફરતા હોય, પણ કશું ખવડાવવા ના કરવાનું. વિજાપુર વાળા ખવડાવે છે. તમે ના કીધું? મને તો ખવડાવવાની. પછી મને ના ખવડાવતું છે, આવી બનાવવાનું. ના ખેરાલુમાં આવો યાર, એકવાર મુલાકાત લો. તો આપણે ખેરાલુમાં ભજ્જો ખાવા જવાના છે, અને ખેરાલુમાં જઈશું એટલે બ્લોગ બનાવીશું આપણે પાછળ. આવજો ને. હોટલ વેવેલ વલાસના 3 રસ્તા, હોટલ વેવેલ આવી જજો. એવું એકદમ સરસ મજા. અને એથી તમારે આગળ ખાવા તો લૂણવાના ગોટા 1 નંબરના પ્રખ્યાત. હા તો ખાઈશું, પણ હાલ કોઈ પડ્યું? હાલ તો કોઈ પડ્યું નહીં. 200 રૂપિયા તો હાલતા જ. 200 રૂપિયા હાલતા જ એટલે સારું રહે. હું બુકિંગ મારા ભાડું તો જુઓ ને કરાવવાનું. ભલા માણસ, આ 200 નો ગેસ નાખીને આવ્યો છું ગાડીમાં, અને તમે કહેશો 200 રૂપિયા. મળી લીધું ને? બધા બ્લોગરો ભેગા થઈ ગયા છે ભાઈ. આ પરવીનભાઈ લીમડી, આ બાજુ કિરણભાઈ ઝાલા, અને આપણે તો ઓળખીએ કે ભૂખ આવી જઈએ. બરાબર, એટલે ભૂખ એટલે આપણે કોઈ મફતમાં કોઈ નહીં ખાતા. અલ્યા તમે જુઓ તો ખરા, ચા તમે કોના જોડી ચા માગો હો? અરે બધું આ હોટલ જ આપણી. તમે બુકિંગ કરી લો, જલ્દી પી લો, અને પૈસા આલી દો ફટ દે જલ્દી.
એટલે આ ખવડાવી દો યાર, હું એ પી લઉં. અમે તો પછી આગળ જઈને પીએ યાર. હવે તો તમને જોયા મૂકું ગમે ભાઈ ચા પીવું હારું હારું બનતો ધીમે બોલો, મારા મિત્રો અંગાત ઇજ્જતના કોકરા કરશો ને. પી લો જલ્દી, પહોંચી ગયો ચા. ઉભા તો જાઓ, ઉતરો તો. એકલી એકલી ચા જ. કાલાંગા હા મિત્રો, આ જોજો મિત્રો, ચા ચાલો, ભાઈ આવે ને. આ ચા પીવાના લાયક છે બધા. વિડીયોમાં બનેલો હું ચા પાઈ દો કિરણભાઈનો, કારણ કે યાર ઇજ્જત કાઢા તો બીજા